સુરત જિલ્લામાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 3 દિવસ સુરત સહિત જિલ્લામાં વરસાદની આગાહી છે। ત્યારે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારનું પણ નિવેદન સામે આવ્યું છે। તેજસ પરમારે કહ્યું છે કે મામલતદાર નાયબ મામલતદારને સૂચના અપાઈ ગઈ છે। પ્રાંત અધિકારીઓએ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે। પોતાના પશુઓ ખુલ્લા રાખવામાં કલેક્ટર દ્વારા સૂચના અપાઈ છે। શહેરીજનોએ તકેદારી અને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। આજે ઓરેન્જ એલર્ટ, આવતીકાલે રેડ એલર્ટ અને 1 તારીખે ફરીથી ઓરેન્જ એલર્ટની ભારે પવન સાથે વરસાદની આગાહી સુરત જિલ્લામાં કરવામાં આવી છે। તે સંદર્ભે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે। સાથે સાથે જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પણ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે। એ સાથે સાથે પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તે પૈકી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે। તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે।